ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 4 એકમ 17 અન્ય આનુષંગિક બાબતો, જેના પ્રથમ વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ એકમની અંદર અન્ય આનુષંગિક બાબતો એટલે માતૃભાષા શિક્ષણની અંદર જે એની સાથે સંબંધિત જે અન્ય બાબતો છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ભાષા પ્રયોગશાળા, ભાષા ખંડ તેમજ માતૃભાષાના શિક્ષકની સજ્જતા અને ગુણો, આ મુદ્દાઓનો આ એકમમાં અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે જોઈશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે શિક્ષણના દરેક તબક્કે માત્ર વિદ્યાર્થીને સાક્ષરતા પ્રાપ્ત થાય, શિક્ષણ પ્રાપ્ત થાય એટલું જ પૂરતું નથી, એ જ પર્યાપ્ત નથી. શિક્ષકનું કામ વિદ્યાર્થીને ફક્ત જ્ઞાન જ આપીને બેસી રહેવાનું એ જ નથી, પરંતુ હકીકતમાં શિક્ષકનું કામ એ બાળકનો કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો છે, અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેનું શિક્ષકે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે શાળામાં શિક્ષણની સાથે સાથે શાળા દ્વારા શિક્ષકો દ્વારા વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, અને જે વિદ્યાર્થીઓના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. કે મિત્રો, ઘણીવાર એવું થાય કે જે શિક્ષણનું જે જ્ઞાન છે સાક્ષરતા માટેનું, એ લાંબા સમયે ભૂલી પણ જવાય છે, પરંતુ સહઅભ્યાસ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ જીવન પર્યંત યાદ રહે છે. અને આવી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો શાળાઓમાં અતિરેક પણ ન થવો જોઈએ. આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણી બધી જે ખાનગી શાળાઓ હોય છે જેમાં શિક્ષણ કરતાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર વધારે ભાર મૂકવામાં આવે છે, પરંતુ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો જે પ્રમાણ છે એ પણ જણાવવું જોઈએ, અને આ માટે આયોજન અને અમલ એ વ્યવસ્થિત રીતે થાય તે ખૂબ જરૂરી છે. તો અન્ય આનુષંગિક બાબતો, તો મિત્રો, શાળામાં જે સાક્ષરી જ્ઞાન છે એ સાક્ષરી જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને રસ પડે તેવી જે પ્રવૃત્તિઓ છે એ ભાષા શિક્ષણમાં કરાવી શકાય છે. અને આ એકમની અંદર આપણે આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકને જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એવી જે પ્રવૃત્તિઓ છે, જેવી કે અંક પ્રકાશન, વાર્તાલાપ, કવિ સંમેલન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની આપણે વાત કરીએ તો આ મુજબ આપણને પ્રવૃત્તિઓ જોવા મળે છે કે નાટ્યકરણ, પાદપૂર્તિ, વાર્તાલાપ, કવિ સંમેલન અને મુશાયરો, અંક પ્રકાશન, ઉજવણી, પ્રવાસ પર્યટન, પ્રદર્શન અને શૈક્ષણિક સાધન સામગ્રી. તો આ મુજબની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષક શાળામાં કરાવીને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરાવી શકે છે. હવે એમાંથી આપણે સૌપ્રથમ જોઈએ નાટ્યકરણ, કે પાઠ્યપુસ્તકમાં જે આપેલી અથવા તો કોઈ બહારની નાટ્યકૃતિઓ હોય એ નાટ્યકૃતિઓમાંથી રૂપાંતર કરી નાટક ભજવવામાં આવે છે, અને આથી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં વાંચન કથન કૌશલ્ય વિકસે છે. આના કારણે ઉચ્ચારોમાં શિષ્ટતા, આરોહ અવરોહ, અર્થાનુસારી, કાકુ અને ભાવવાહિતા વિકસે છે.
તેમજ વિદ્યાર્થી નાટ્ય રૂપાંતર કે નાટ્ય લેખન કરતા થાય છે. કે આપણે જોઈએ છીએ કે ગુજરાતીમાં જ્યારે કોઈ પાત્ર લેખનને લગતો કોઈ પાઠ હોય ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને વિવિધ પાત્રો બનાવીને એમના જે ઉચ્ચારણ છે, એમના સંવાદો છે, એને વ્યક્ત કરાવે છે. પરિણામે વિદ્યાર્થી સંવાદોનું ઉચ્ચારણ કઈ રીતે આરો અવરો ભાવયુક્ત કરવું એ પણ શીખે છે. ત્યારબાદ છે પાદપૂર્તિ, કે વિદ્યાર્થીઓને આપેલી કાવ્ય પંક્તિને આધારે અને તેના અનુસંધાનમાં બાકીની પંક્તિઓ પૂર્ણ કરી કાવ્ય સર્જનની પ્રવૃત્તિ કરી શકાય છે. કે ગુજરાતીના શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને કોઈ એક કાવ્ય પંક્તિ આપીએ અને બીજી પંક્તિ વિદ્યાર્થીઓને પૂર્ણ કરવા કહીએ તો જેના માધ્યમથી આપણને વિદ્યાર્થીની અંદર રહેલી જે સર્જન પ્રતિભા છે એ આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થીની સર્જનાત્મક શક્તિના વિકાસ થાય છે. કાવ્ય પઠનનો મહાવરો પણ મળે છે અને કાવ્યમાં રુચિ પણ કેળવાય છે. ત્યારબાદ છે વાર્તાલાપ, કે વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં કે રેડિયો વાર્તાલાપ ગોઠવી શકાય. વાર્તાલાપના કારણે વિદ્યાર્થીઓમાં વાંચન, માહિતીનું સંશ્લેષણ કરી વાર્તાલાપ પ્રત તૈયાર કરી શકાય છે અને વિદ્યાર્થી પોતાના વિચારોને મુક્ત રીતે રજૂ કરી શકે છે. ત્યારબાદ મિત્રો કવિ સંમેલન અને મુશાયરો. જ્યારે આપણે ગુજરાતી ભાષાના શિક્ષક હોઈએ ત્યારે ગુજરાતી ભાષાને આગળ લાવવા માટે તેમજ તેનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં રસ કેળવે એ માટેના સતત પ્રયત્ન કરવા જોઈએ. અને માટે જ ગુજરાતી સાહિત્યના જે જાણકાર કવિઓ છે એ લોકોને શાળામાં બોલાવીને તેમનું કવિ સંમેલન, તેમની વિવિધ કૃતિઓ સાથેનો પરિચય, મુશાયરો વગેરે જેવા જે કાર્યક્રમો છે એનું આયોજન કરવું જોઈએ. હવે કવિઓ સ્વરચિત કાવ્યોનું શ્રોતા સમક્ષ પઠન કરે છે. જે તે કવિને આપણે સંમેલનમાં બોલાવીએ છીએ તે કવિ સંમેલન અને કવિઓ સ્વરચિત ગઝલોનું પઠન કરે છે, જેને મુશાયરો કહેવામાં આવે છે. કવિ પોતાની કૃતિ પોતાના અવાજમાં રજૂ કરે તે સાંભળવાનો અનુભવ વિદ્યાર્થીઓની સાહિત્ય રુચિ કેળવે છે. શ્રવણ, આદર્શ, મુખપાઠ અને કાવ્ય સર્જનની તાલીમ મળે છે. શાળાના બાળકો માટે પણ કવિ સંમેલન અને મુશાયરો યોજી શકાય છે અને બાળકોમાં આ કાર્યક્રમમાં સ્વરચિત કૃતિ ન હોય તો પણ ચાલે. ત્યારબાદ છે અંક પ્રકાશન, કે શાળાઓમાં હસ્તલિખિત કે મુદ્રિત અંકો પ્રકાશિત કરી શકાય. હવે આ જે અંકો છે એ અંકો માટે વિદ્યાર્થી પાસેથી મૌલિક કે સંપાદિત સામગ્રી લેવામાં આવે છે અને પછી ભાષા શિક્ષકે ભાષાકીય રીતે જોઈ લે છે કે વિદ્યાર્થીની અંદર લેખન ક્ષમતાનું કૌશલ્ય કેટલા પ્રમાણમાં વિકસેલું છે એ ચકાસવા માટે વિદ્યાર્થીઓ પાસેથી આપણે આ રીતે મૌલિક લખાણો એકત્રિત કરી શકીએ અને શિક્ષકે પોતાની મદદ આપીને એમાં કોઈ ભાષાકીય ભૂલો હોય તો એમાં સુધારો કરવો જોઈએ. હવે આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિથી વાંચન, લેખન અને સર્જનાત્મક અભિવ્યક્તિના કૌશલ્યો વિકસે છે. સુલેખન અને શુદ્ધ લેખનની તાલીમ મળે છે. સામયિક સંપાદનનો અનુભવ મળે છે. વિદ્યાર્થીનું જ્ઞાન વધે છે. વિદ્યાર્થીને વાંચન લેખન માટે પ્રેરણા મળે છે તથા સાહિત્યની અંદર વિદ્યાર્થીની રુચિ વિકસે છે. ત્યારબાદ છે ઉજવણી, કે મિત્રો આપણે જાણીએ છીએ કે શાળામાં ઘણા બધા કાર્યક્રમોની ઉજવણી થતી હોય છે. શાળાની પ્રાર્થના સભામાં સાહિત્યકારોના જન્મદિવસ અને મૃત્યુદિનની ઉજવણી કરી શકાય. આવી ઉજવણીના પ્રસંગે વિદ્વાનોના વ્યાખ્યાન, ગીત, કવિતા, ગાન, નાટક પ્રસ્તુતિ, નિબંધ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ યોજી શકાય. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને સાહિત્યકાર પ્રત્યે માન ઉપજે છે અને સાહિત્ય પ્રત્યે રસ કેળવાય છે. ત્યારબાદ પ્રવાસ પર્યટન, કે કલાત્મક અને સાહિત્યિક દ્રષ્ટિએ મહત્વના સ્થળોનો પ્રવાસ ગોઠવી શકાય. સ્થળ અને વ્યક્તિનો સંપર્ક એ વિદ્યાર્થીને પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડે છે. પ્રવાસનો અહેવાલ, રોજનીશી જેવા જે લેખ છે
એ અધ્યેતાની સર્જનાત્મકતાનો વિકસાવે છે. સ્થળ વિષયક વાંચન સામગ્રી વાંચન કૌશલ્ય વિકસાવે છે તેમજ સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવાય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છીએ કે શાળામાં ઘણા બધા પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે શાળામાં પુસ્તક પ્રદર્શન, સામયિક પ્રદર્શન, ભાષાના શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન, સાહિત્યકારોની તસવીરોનું પ્રદર્શન, વ્યક્તિ વિષય એટલે કે સાહિત્યકારના જીવન દર્શન પર આધારિત પ્રદર્શન યોજી શકાય છે. અને આ બધા માધ્યમથી આપણે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને એના પ્રચાર અને પ્રસારમાં મહત્વનો ફાળો આપી શકીએ છીએ. ત્યારબાદ છે શૈક્ષણિક સાધન નિર્માણ કે સાહિત્ય મંડળના જે સભ્યો છે એ વર્ગખંડના શિક્ષણમાં ઉપયોગી બને તેવા દ્રશ્યો સાધનો તૈયાર કરે. ગદ્ય પદ્યના વિષય વસ્તુને અનુરૂપ ચિત્રોના સંયોજન દ્વારા સર્જનાત્મકતા અને વ્યાકરણ શિક્ષણ માટે વિવિધ ચાર્ટની રચના દ્વારા સમજ અને સર્જનાત્મકતા વિકસાવી શકાય. કે દાખલા તરીકે ઉનાળાની બપોર કાવ્ય છે તો આ કાવ્યને ભણાવતી વખતે આપણે ઉનાળાની બપોરના જે ચિત્રો હોય, જે દ્રશ્ય હોય એ વિદ્યાર્થી સામે મૂકી શકીએ. એ મુજબનો આપણે ચાર્ટ પણ તૈયાર કરી શકીએ છીએ. આ સમજ અને સર્જનાત્મકતા ઉપર આધાર રાખે છે. જે વિદ્યાર્થીમાં આવી દ્રષ્ટિ હશે તે વિદ્યાર્થી એ ઝડપથી કામ કરી શકશે. તો મિત્રો આજે આપણે અહીં અટકીએ છીએ. આ એકમમાં આ જે વિષયનો જે મુદ્દો છે કે સહ અભ્યાસિક પ્રવૃત્તિ, એને લગતા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ છે વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરે તે માટે તમે કઈ પ્રવૃત્તિઓ કરશો, કઈ રીતે. બીજો પ્રશ્ન છે તમે શાળામાં સાધન નિર્માણ માટે બાળકોને કેવી પ્રવૃત્તિ આપી શકશો. તો મિત્રો આ એકમની અંદર આજે આપણે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં ભાષા ખંડ, ભાષા પ્રયોગશાળા વગેરે જે આગળના મુદ્દા છે એના વિશેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तप